અસામાજિક તત્વો સામે હવે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। નરોડામાં મુઠિયા ગામમાં ગેરકાયદેસર મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો બળદેવ સોલંકીના મકાન તોડાશે। બુટલેગરનું મકાન તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ અનેક ગુનેગારો અને બુટલેગરના મકાન છે તે પણ તોડી પાડવામાં આવ્યા હતા અને ફરી એક વખત અસામાજિક તત્વોને લઈને હવે પોલીસ સક્રિય બની છે। ફરી એક વખત આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। બુટલેગરોના મકાનો છે તે તોડી પાડવામાં આવશે અને તેને જ લઈને આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। નરોડાની આ વિગતો છે કે જ્યાં મુઠિયા ગામમાં ગેરકાયદેસર મકાનનું ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવશે અને જેને લઈને હવે પોલીસ પણ સક્રિય છે તે થઈ રહી છે। અમદાવાદમાં જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તેને જ લઈને હવે પોલીસે આ કાર્યવાહી છે હાથ ધરી છે। કુખ્યાત આરોપીના ઘરને ડિમોલિશન હાથ ધરવામાં આવશે। સંવાદદાતા અનિતા જોડાયા છે વધુ વિગતો સાથે લાઈવ। અનિતા, અમદાવાદમાં જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ફરી એક વખત અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે હવે તેમના મકાનો પર બુલડોઝર ફરશે। અનિતા, જી હા, અમદાવાદમાં ફરી એક વખત કુખ્યાત બુટલેગરના જે મકાન જે છે તેની પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ જે દ્રશ્યો છે નરોડા વિસ્તારમાં જે મુઠિયા ગામ આવેલું છે તેનો એક કુખ્યાત બુટલેગર છે જયેશ ઉર્ફે જીગુ સોલંકી। આ તેનું 3 માળનું મકાન છે જ્યાં પોલીસ અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી રહી છે। આ જયેશ ઉપર 32 થી વધુ ગુના નોંધાયા હતા અને ખૂબ જ કુખ્યાત બુટલેગર છે। તેની વિરુદ્ધ તાજેતરમાં જ BNS 1113 હેઠળ એક તોડકીને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 ભાઈઓ જે અનિલ ઉર્ફે કાલી, પ્રદીપ ઉર્ફે પદ્યો અને જયેશ ઉર્ફે જીગો, આ ત્રણેય વ્યક્તિઓ જે દારૂની હેરાફેરી સાથે દારૂનો ધંધો કરતા હતા। આ મકાન તેનું આવેલું છે જેને લઈને પોલીસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બુટલેગરનો ત્રાસ હતો તે પોલીસ ઉપર એટેક પણ કરતો હતો તેવી અનેક ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે। અને ખાસ તો હું જે અત્યારે પોલીસ અધિકારી સાથે જ વાત કરીશું। સર, ખાસ તો આ જયેશ ઉર્ફે જીગો કોણ છે, કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? જયેશ ઉર્ફે જીગો એક બુટલેગર છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે અને ગુજરાત રાજ્ય બહારથી બહારના રાજ્યોમાંથી પણ પ્રોહિબિશનનો જે ગેરકાયદેસર માલ છે એ ગુજરાતમાં ઠાલવે છે। તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા જતી પોલીસ ઉપર પણ એણે એસોલ્ટ કરેલા છે। રાયોટિંગના પણ ગુના નોંધાણા છે। ભાલા, દંડા જેવા શસ્ત્રો સાથે, હથિયારો સાથે પણ એ જાહેરમાં ભય ફેલાવે છે। એટલે એના વિરુદ્ધ અમે હમણાં પાછો એક માલ પ્રોહિબિશનનો ગેરકાયદેસર માલ પકડેલ, જેમાં અમે ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે 111 કલમ છે એની જે તમામ શરતો પૂર્ણ થતી હતી એટલે અમે એ પણ એ મુજબ પણ ગુનો દાખલ કરેલ છે। અને આ એનું જે મકાન છે એ અમે તપાસ કરાવતા ગેરકાયદેસર છે એટલે હાલ નિયમ મુજબ જે નોટિસો બજાવવાની હોય છે નિયમ મુજબ અમે એને તક આપીને નોટિસ બજાવીને આજ હાલ અમારે તોડવાનું કામગીરી ચાલુ છે। સર, જયેશ સાથે તેના 2 ભાઈઓનું બી નામ છે। આ 3 ભાઈઓનો કેવા પ્રકારે આતંક આ વિસ્તારમાં જોવા મળ્યો હતો કારણ કે અગાઉ બી પોલીસ ઉપર એટેક કરી ચૂક્યો છે અને કેવો ત્રાસ હતો આનો? જયેશના બંને ભાઈ છે, અનિલ ઉર્ફે કાળી અને પદ્યો ઉર્ફે પ્રદીપ। એ બંને અવારનવાર એકાદ વખત પોલીસ આવતી તો પોલીસ પર એસોલ્ટ કરવાવાળા છે। અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરવાના એના પર ગુના નોંધાયેલા છે। અમે અહીંયા આવતા તો પોલીસ સાથે આવીએ છીએ અને એમને પોલીસને જોઈને ભાગવાવાળા છે। અત્યારે હાલ જયેશ એ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકા અરવલ્લી જિલ્લામાં LCB કેસ કરેલો છે, એના ગુનામાં પકડાયેલ છે। અનિલ ઉર્ફે કાલી વોન્ટેડ છે। એનો ભાઈ પ્રદીપ, જેનો અમને કોટાડે સાહેબે જે અમારા સેકન્ડ પીઆઈ છે એમને વાત કરી કે અત્યારે હાલ એના પર કેસ કરી અને BNSની કલમ 111 મુજબ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત તોડકી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને એની પણ પ્રક્રિયા ચાલુ છે। ઉપરાંત એના બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન જોતા 1 થી 1.5 કરોડ જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે, જેના માટે ઇન્કમ ટેક્સને જાણ કરી છે અને એમાં પણ એ લોકો પણ આગળથી કાર્યવાહી કરવાના છે। 3 માળનું જે ગેરકાયદેસર મકાન છે કે બીજી કોઈ પ્રોપર્ટી અત્યારે સામે આવી છે તપાસમાં? અત્યારે હાલ એની બીજી પ્રોપર્ટીનો સર્ચ ચાલી રહ્યું છે। તો અત્યારે નહીં, બીજી સાહેબે જ્યારે ડ્રાઈવ હતી તારનું ચાલુ છે, પણ અત્યારે હાલ ગેરકાયદેસર રીતે આ મકાન ધ્યાનમાં આવેલું છે એટલે એની ડિમોલિશનની કાર્યવાહી કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી છે। આભાર સર। જે પ્રકારે હાલ પોલીસની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે, ફરી એક વખત એ દ્રશ્યો બતાવીશ કે બુટલેગરનું જે 3 માળનું મકાન જે છે તેની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અને હા, આ જે કુખ્યાત જે બુટલેગર છે જયેશ, તેને અગાઉ બી
પોલીસ ઉપર એટેક કર્યો છે અને અવારનવાર પોલીસ ઉપર એટેક કરવાની તેની ટેવ છે. તેના ભાઈઓ અને તેનો પરિવાર પણ પોલીસ ઉપર હુમલો કરી ચૂક્યો છે. તે અગાઉ બી તેઓની વિરુદ્ધ અનેક ગુના દાખલ કરવામાં આવ્યા છે. પાસા હેઠળ પણ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તો તેનું ગેરકાયદેસર જે 3 માળનું મકાન છે તેની પર પોલીસે બુલડોઝર ફેરવ્યો છે અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જે પ્રકારે સરખેજ બાદ હવે નરોડા પોલીસે પણ કુખ્યાત જે બુટલેગરો છે તેઓને કાયદાનું ભાન કરાવવા માટે અને તેની જે ગેરકાયદેસર પ્રોપર્ટી જે છે તેને તોડી પાડીને તેની વિરુદ્ધ જે કડક કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.